ટુરિઝમ હવે એડવાન્સ પ્લાનિંગ સાથેનું આયોજન થઈ ગયેલું છે. કોઈ પણ પ્રવાસીએ જ્યારે ફરવાનું પ્લાનિંગ કરતા હોય તો એ લોકો 4 મહિના પહેલાં કે 3 મહિના પહેલાં બુકિંગ કરતા હોય તો નોર્મલ રેટમાં આ બુકિંગ મળી જતું હોય છે. અને ટૂર ઓપરેટરો જેમ કે તમે ડોમેસ્ટિક ટૂર હોય કે ઇન્ટરનેશનલ ટૂર હોય એના બ્લોક કરેલા હોય છે. જેમ કે આપણે વાત કરીએ ઇન્ટરનેશનલી તો વિયેતનામ હોય કે સિંગાપુર, મલેશિયા કે દુબઈ હોય, તો આ બધા પેકેજીસ 1 લાખ રૂપિયાની અંદર જે મધ્યમ વર્ગને પોસાય એ રીતના પેકેજીસ હોય છે. એ ખૂબ સસ્તા દરે આપણને મળી જતા હોય છે. જે લાસ્ટ મિનિટ ઉપર બુક કરવા જતાં એનો ભાવ લગભગ 1.5 થી પોણા 2 લાખ રૂપિયા સુધીનો થઈ જતો હોય છે. તો આપના ખાસ તો દર્શકોને જણાવું કે આપ ઇન્ટરનેશનલનો પ્લાન કરતા હોય કે ડોમેસ્ટિકનો પ્લાન કરતા હોય તો વેલ એડવાન્સ તમે 3 મહિના કે 4 મહિના પહેલાં પ્લાન કરો તો ખૂબ જ સસ્તા દરે આપણને આખી ટૂર હોટલ બુકિંગ સાથે ટ્રાન્સપોર્ટેશન સાથે આપણને મળતી હોય છે. આપણે કાશ્મીરની વાત કરીએ કે કેરળની વાત કરીએ, કુલુ મનાલી શિમલાની વાત કરીએ કે દાર્જિલિંગ સિક્કિમની વાત કરીએ તો આ બધા જ પેકેજીસ આપણને 40,000 થી 50,000 સુધીના એરફેર સાથેના મળતા હોય છે, જે ખરેખર ખૂબ નોમિનલ ચાર્જ કહેવાય. ઇવન આપણે જો બાય રોડના પણ પ્લાન કરતા હોય છે, અત્યારે હાલ દરેક જગ્યાએ આપણે જોઈએ કે દિલ્હી સુધીના 4 ટ્રેક રોડ આપણને થઈ ગયેલા છે. આ બાજુ રાજસ્થાન, આ બાજુ મહારાષ્ટ્ર, આ બાજુ મધ્યપ્રદેશ, આમ દરેક જગ્યાએ આપણના ખિસ્સાને પરવડે એટલે કે મધ્યમ વર્ગને પોસાય એવા પેકેજીસ અવેલેબલ જ હોય છે. પણ એના માટે આપણે ક્યાંક આપણા જે ટૂર ઓપરેટર હોય જેને આપણે ઓળખતા હોય એમની સાથે રહીને સંપર્કમાં રહીને આ બુકિંગ કરવાના હોય છે. આપણે જાતે બુક કરવા જતા હોય છે ત્યારે આ ખૂબ પેકેજીસ મોંઘા પડતા હોય છે. તો આપણા દર્શકોને તો ખાસ વિનંતી કે આપણા જે પણ ઓળખીતા કે સારા ટૂર ઓપરેટર એમની સાથે બુક કરાવો તો આજની તારીખમાં પણ રિઝનેબલ રેટમાં આ બધી હોટલો અને ટૂર બુકિંગ થઈ જતું હોય છે.